5 સપ્ટેમ્બરે જન્મ્યો છું, શિક્ષક દિવસ હતો, પણ ખાલી નાગ પાંચમ હતી એટલે જબોન હાલી ખરાબ થોડી, પણ બોલવાનું ચોખ્ખું કે ભાઈ જીવો કહી દેવાનું, બોલવાનું ગમે ના ગમે, આપણને સાહેબ બીજી વાર ના બોલે તો આપણો શું ધંધો છે. પણ આજે તમે બધા જે આટલે દૂર દૂરથી ગુજરાતમાંથી અહીંયા નિમણૂક પત્ર લેવા આવ્યા છો અને તમે ખાલી મોઢે જાઓ, ખાલી દિલથી જાઓ, એ ના ચાલે. એટલે સરકારે એવી વ્યવસ્થા ગોઠવી કે કંઈક એવી વાતો, તમે કામ તો બધા કરશો, સરસ જ કરવાના છો એટલે તો જોડાયા છો, પણ આ ગંદકી ના અડે. જુઓ, તમે નક્કી કરો કે સિગરેટ પીવી, મસાલા ખાવું, 10 જણ મળી જશે. તમે નક્કી કરો રોજ મંદિર જવું, કોઈ નહીં મળે. એટલે એમાં શું જવાનું? સારી વસ્તુની ફ્રીક્વન્સી હાઈ છે એટલે એની અસર ના થાય. હલકી વસ્તુની ફ્રીક્વન્સી, તોંબુ, પિત્તળ, એલ્યુમિનિયમ ખૂબ છે, ચલો પત્તા રમવા તરત બેસી જાય 10 જણ. પણ સારી વસ્તુ એટલે તમારે સારું કરવું હશે તો ટાઈમ લાગશે, અને તમારી વેલ્યુ કરવી હોય તો સારું જ કરવું પડશે. અને સારું એટલે બેસ્ટ કરવાનું. હું જે કરીશ તે બેસ્ટ કરીશ. હું ઈશ્વર પર શ્રદ્ધા રાખીશ, એને જે જન્મ આપ્યો છે એમાં ખુશ. કોઈ દાડો મારા હાથે છે મોમ કર્યું, તે મને છે મોમ કર્યું, 2 ધોકા વધારે મારશે. મા બાપને ભગવાન માનવાના, એને ગમે તેવા હોય, લૂલા લંગડા હોય, વ્યસન કરતા, પણ મા બાપ છે એને ભગવાન માનવાના. પગે લાગે ત્યાં પગે લાગો, મંદિરમાં નહીં જાઓ ચાલશે. ચોથી વાત, છેલ્લા 5-7 વર્ષમાં લગભગ 3000 લોકોને મેં સુસાઇડ કરતા બચાયા, આત્મહત્યા કરતા બચાયા. એમાંથી 2500 લોકો કયા ખબર છે? પેલીએ ના પાડી. સમજ પડી? તમારામાંથી લગ્ન બાકી કેટલાના છે? ઓ જવનિયા ખાસા છે ભાઈ. હવે જુઓ, આ ચોથી વાત કેમ કહું છું તમને, થાય કે આને આ બહુ મહત્વની વાત છે. ગીતા, કુરાન, બાઇબલમાં એક કોમન વાક્ય લખ્યું છે. શું લખ્યું છે ખબર છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. સમજ પડી? અચ્છા મને કહો, તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર પરમાત્માએ આપ્યો નથી. મા બાપ બદલી શકાય, ભાઈ બહેન બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. ભારતના 10,000 વર્ષના ઇતિહાસમાં એક પણ ધર્મગ્રંથમાં છૂટાછેડા શબ્દ નથી. ભારતના સનાતન સંસ્કૃતિના 10,000 વર્ષના ઇતિહાસમાં ક્યાંય છૂટાછેડા જેવો શબ્દ છે નહીં. આ તો કે છૂટું કરો નહીં ફાવતું, જોને પેટી બદલાઈ. હવે જે ઝઘડા બબાલો કરવા માટે તમને આ બૈરું મળ્યું અને તમે છૂટું કરો એટલે શું થાય? બીજી વાર એ જ મળે કે ના મળે? કે કર્મ તો પૂરું કરવું પડે. તમારે સરસ જીવવું છે, ગમે ત્યાં એસટીમાં નોકરી કરતા હોઈએ, ગુજરાતમાં ગમે ત્યાં જવાનું થાય, પણ તમારા જીવનસાથી સાથેનું તમારું બોન્ડિંગ બહુ સરસ હોવું જોઈએ, કેમ કે તમારા આપણા લખણ પ્રમાણે મળ્યું છે. અને જેને નથી મળ્યું એના માટે કોઈ જન્મવાનું નથી, એ જન્મી ગયું છે, મળી જાય, પરણી જવાનું, કંઈ બહુ દાલદર મારવાની નથી. જેના થયા એમને પૂછી લેજો. બહુ મહત્વની વાત છે. હું પણ ડાયમંડનો બિઝનેસ કરતો, પાલનપુરથી મુંબઈ જવું પડે, મહિનો મુંબઈ રહેવું પડે, મહિને આવીએ ઘરે. પત્ની કહે અમારા લગ્ન કરીને તમે તો, પણ મેં કીધું પૈસા છે બધું છે, કેમ કે પૈસા વગર કશું નથી. ગમે એટલી ફિલોસોફી મારો, જાનું આઈ લવ યુ કહો, પણ કે પૈસા તો આલો, હે ને? એટલે આપ સૌને કહું છું કે તમે આજે એસટીમાં નોકરી લાગશો, પોલીસ ડિપાર્ટમેન્ટ, એસટી, આ લોકોની નોકરીઓ બહુ, શિક્ષકોની ટ્રાન્સફરેબલ જોબ હોય છે. સરકારનો પણ હવે એવો અભિગમ છે કે જે લોકો નજીકમાં નજીક મળે, પણ બધું શક્ય નથી હોતું ઘણીવાર. પણ આવા સમયે આ જે ત્રીજી ચોથી વાત છે કે આપણો જીવન સાથી નક્કી છે અને એની સાથેનું આપણું બોન્ડિંગ બહુ સરસ હોવું જોઈએ અને આપણે મસ્ત જીવવાનું, તો તમને જીવનમાં ક્યાંય વાંધો નહીં આવે. તમને હસાવવા માટે, સર મને ટાઈમનું કહેજો. હો, 15 મિનિટ? ઓકે. અભી સાહેબ આવી જાય તો આપણે જતા રહીએ પાછા. પણ સરકારનો એવો અભિગમ છે કે હવે, અને આપણા મુખ્યમંત્રી શ્રી તો એકદમ આધ્યાત્મિકતા, તમને કદાચ જો એમના તમે વિડીયો જોતા હો તો એકદમ બહુ દાદા ભગવાન માની લે, બહુ આધ્યાત્મિક. એમની વાતોમાં જઈએ તો 4 ચોપડી આલે તો આધ્યાત્મિકતાની જ આપે આપણને, કે લો ભાઈ આ વાંચજો ઘેરજી. એટલે સરકારનો આખો અભિગમ છે કે દરેક માણસ હસતો રહે, એને પ્રોબ્લેમ હોય તો કે પ્રોબ્લેમ બી સોલ્વ થઈ જશે, પણ બેઝિક સંસ્કાર તો હોવા જોઈએ આપણામાં. અને આ નથી એટલે આપણે દુઃખી છીએ, ગરીબ ઘરમાં જન્મ્યા છીએ. અને હજુ જો આ બધું નહીં આવે તો આપણે
જાનવર યોનિમાં ગયા વગર આપણો છૂટકો નથી. એટલે આપ સૌને કહું છું કે આ બહુ બધી શિખામણો અને ભલામણોની વાતો નહીં, પણ જે પુસ્તકો વાંચ્યા અને એમાંથી હું જે શીખ્યો એ તમને આ કહું છું કે આ કરજો. જીવનસાથી નક્કી છે. તમને એક હસાવાની વાત કહી દઉં. મને ખબર નથી કે આવા પ્લેટફોર્મ પર હું તો પહેલી વાર આવી રીતે આટલા મોટા પ્લેટફોર્મ પર વાત કરું છું. મારા કોલેજમાં એક છોકરી હતી, મને બહુ જ ગમતી હતી, બહુ જ રૂપાળી હતી, પણ હું હોટલમાં વેઇટરની નોકરી કરું. આ જેના લગ્ન નથી થયા એમના માટે છે, થઈ ગયા એમને તો હવે ચૂપ. જુઓ, જીવનસાથી ન ગમે ને તોય ડબલ પ્રેમ કરવો એટલે કર્મ ધોવાઈ જાય, અને ગમતું હોય તોય ડબલ કરવો, બે બાજુ ડબલ કરવો એટલે કર્મ ધોવાઈ જાય. પણ સાંજે ગમે ત્યાં એક ફોન કરીએ, વિડીયો કોલ કરીએ, વાતચીત કરીએ, ટ્યુનિંગ, અવિશ્વાસ માટે નહીં, હે ને, ટ્યુનિંગ માટે. તો હું હોટલમાં વેઇટરની નોકરી કરું, એક જ જીન્સ ને 2 શર્ટ. મારા બાપુજી કે ભાઈ આપણે ભણવામાં ધ્યાન રાખો, નોકરી કરો, આ કરો. પણ આ ઉંમરે છે ને 18 વર્ષે એમ થાય કે મારું કોઈ ધ્યાન રાખે, હે ને, એવું કુછ કુછ હોતા એવું થાય બધું. એ તકલીફ શું છે? હાલું આપણા ત્યાં હિન્દી પિક્ચરો કેવા બને છે ખબર છે? પિક્ચર શરૂ થાય, હીરો હિરોઈન જતા હોય, પ્રેમ થઈ જાય, બગીચામાં જઈને ગીતો ગાય. હું ને મારી વાઈફ 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો હલા, અને હવે આપણને કેમ નહીં આવતું? બધું ઉલ્લું બનાવવાનું ધંધા, અને આપણે ત્યાંથી જ શીખીએ પાછા. ઇન્ટરવેલ સુધીમાં તો હીરો હિરોઈનને એવો પ્રેમ થઈ જાય, ગળા ડૂબ. ઇન્ટરવેલ પહેલા છોકરી છોકરાને મળવા જતી ને એના બાપા પકડે, કહા જા રહી હો, મુझे જાને દો. નહીં, ઇન્ટરવેલ. આપણે બધા ટેન્શનમાં કે હવે શું થશે. ઇન્ટરવેલ પછી છોકરીના બાપાને ખબર પડી જાય કે આને ક્યાંક ચક્કર છે. છોકરીના બાપા એટલે ગુંડા તો રાખતા જ હોય, સાઉથના જ હોય. જમાઈને ઉપાડે, લઈ જાય જંગલમાં, એવો મારે. પહેલાં તો પગ જ ભાગી નાખ્યો, સીધી પગ પર પાઇપો મારે આમ પડે. એટલે આપણે બધા બધી પિક્ચર જોઈએ, ઓ માં. અને પછી આમ પકડ રાખે છોકરીનો બાપ ઉપર, મેરી બેટી સે શાદી કરેગા. પેલો બાજુ લોહી હતો કે હા. હું તો કહું ભાઈ લઈ જા, છોડ મને ભાઈ તું. હા, આપણે જીવનમાં જે વાસ્તવિકતાથી દૂર જીવીએ છીએ એટલે બધા દુઃખી છીએ. પછી એવામાં છોકરીને ઘેર ખબર પડે કે મારા બાપા વીરુને મારે છે. છોકરી ઘેરથી દોડે, એને ખબર હોય છે કે ક્યાં મારે, ત્યાં જ જાય. વીરુ મુझे લે જાઓ. અને ભાઈ વીરુને માતાજી આવે, વીરુ ઊભો થઈ જાય, પગ ભાગેલો વીરુ ઊભો થઈ જાય, બધાને મારી કાઢે. છોકરો ને છોકરી બે જ બચે, ઓમ ભેગા થાય, ઓમ ધ એન્ડ. એટલે આપણે પાછા એટલે ભાઈ આ ઓમ તો થઈ ગયા, હવે શું? ઘરમાં ગેસના બાટલા લાવવા પડે, સીધું સોમન લાવવું પડે. હાલ આ તો બતાવતા જ નથી. અત્યારે ભાગવાનું, મા બાપથી છાનામાના નીકળી જવાનું, આ બધી જે ગંદકી ચાલી છે એ બહારનું કલ્ચર છે, આપણું નથી. ઘોડિયામાં લગ્ન થતા ને આખી જિંદગી નિભાવતા, અને તોય 80 વર્ષની ડોસી એમ કે હાલા ગેલથી મોંઘા આવતા હતા, માલા ફૂટી ગયા તમારા ઘેર આવી. અને તોય પાછી ટેબલમાંથી ટીકડી કાઢીને ડોહાને આલે કે લે ડોહા ખાઈ લે. આને આઈ લવ યુ કહેવાય. સમજ પડે છે? આ હાલું આપણે ભૂલી ગયા. જીવન સાથી નક્કી છે. જે મળ્યું છે લખણ પ્રમાણે, કર્મ પ્રમાણે ભગવાને મોકલ્યું છે, મસ્ત જીવવાનું, અને જે મળશે એ બી મસ્ત મળશે, એની જોડે જીવી લેવાનું. પછી પેલી કોલેજની અમારી છોકરીવાળી વાત કરું, પછી રહી જતા હું શું થયું, છેલ્લા ટેન્શનમાં આવી જાય. પછી એકવાર કોલેજમાંથી પ્રવાસ ગયા તારંગા, તો હું ગયો ને એ છોકરી બી આવી પ્રવાસમાં. તો બધા બસમાં ચડવા ગયા, તો એ બસમાં ચડવા ગઈ અને મારો હાથ એને આમ ઘસાયો. મને હાલી આવી મજા. પેલી છોકરી કે માપમાં રહેજે. હવે આમાં શું માપ આવે ભાઈ? હું તમને હસાવું છું કેમ કે થોડું વાતાવરણ ગંભીર થઈ ગયું, થોડું પેલું ખાવાનું હજમ થઈ જાય. મને કે માપમાં રહેજે, ક્યાંથી હેડે આવે છે, પણ હતી સરસ હો. પછી બધા બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, બાઈઓ આ બાજુ. પેલા પ્રમુખે સંજ્યા જોક શાયરી, એટલે મેં જોક શાયરી કહેવાનું ચાલુ કરે, મારું ધ્યાન હાલું ત્યાં જ જાય. ગમે ત્યાં દેખું ને, અને હું એની સામે જોઈને પેલી છોકરી આમ જ કરે, આમ કરે. તારંગા ગયા, જઈને આવ્યા, આખા દિવસથી તો 24 કલાકની વાત ક્યાં કરું. પાલનપુર પાછા આવ્યા, બસમાંથી ઉતર્યા કોલેજ આગળ, તોય મને એમ થયું કે વળી આપણા અમે જોઈ લે તો કોઈક કલ્યાણ થઈ જાય આપણું. તો એ તો જોયા વગર આમથી ઘેર, મેં તો જા તારે. હું આવ્યો મારા ઘેર, મારા બાપા બહાર જ બેઠેલા. ક્યાં ગયો તો? મારા બાપા પટ્ટો ઊંધો પકડે, બક્કલ નીચે રાખે, છેટું ઉપર હોમ કરે, કાલિયા તેરા ક્યાં હોગા. પછી બાપા અમે આમ જ ઉભા રહેવાનું.
અદબ વાળીને નીકળ પડે જે હોય, જૂતું બૂતું જે હોય. મને કે ક્યાં ગયો હતો? મેં કીધું પ્રવાસ. મને કે ગમે ત્યાં હેડ્યો જાય છે? મેં કીધું મફત લઈ ગયા હતા તો બરાબર. મને કે તારી હગાઈ કરી નાખી. સલમાન ખાન કી સગાઈ બતાવી નહીં. હું બાપા ક્યાં કરી? હુઈજા છાનો માનો કરી નાખી. ઊંઘ આવે આખી રાત? ભાઈ મને તો બધું જાત જાતનું સપનામાં આવવા મળ્યું. સવારે ઉઠ્યો, ઊંઘ્યો જ નહોતો. મારા ભાભી કે ચલ તને લઈ જાઉં. મેં કીધું હેરો લઈ જાઓ. આપણે તો તૈયાર થઈ ગયા વરરાજા. સાયકલ હતી મારા પાસે. તેલ બેલ લગાવીને સાફ કરીને અમે તો છોકરીના ઘેર જોવા ગયા તો એક બંગલામાં બેહાડ્યા અમને. તો બહાર ફિયાટ કાર ને બગીચો ને, અને અહીંયા સાલું ધક 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 થાય. મને પહેલી વાર ખબર પડી કે હૃદય આ બાજુ આવે એમ બી થાય. અને એક રૂમમાં મને બેસાડ્યો, મારા ભાભી બહાર બેઠા. મને કે હમણાં આવશે. અને સામેથી આમ બહારનું ખુલ્લું ટાડા ટાડા કરતું. અને પેલી તારંગાવાળી આવી પાણી લઈને ભાઈ હાથ અડ્યો તો નહીં જ. ઓલા મેં કીધું આ બધું બગાડશે આપણું. મને કે કેમ આવ્યા છો? મેં તું મારી સગાઈ કરી, છોકરી જોયા. મને કે મારી જોડે જ કરી છે. 35 વર્ષથી હજી બદલી નથી મેં.